ભરૂચના આમોદ જંબુસરને જોડતું ઢાઢર નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવા છતાં બ્રિજના નિર્માણને લઈ કાયમી ઉકેલ ન આવતા કોંગ્રેસે આજે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી તથા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ઢાઢર બ્રિજ પર ભાજપના બેનરોને ઊંધા પહેરીને રોષ વ્યક્ત કર્યો હતો. કાર્યકરોએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી રાજીનામું આપો જેવા સૂત્રોચ્ચાર સાથે સ્મશાન યાત્રા કાઢી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનના પગલે આમોદ અને જંબુસર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી સહિત તમામ કાર્યકરોની અટકાયત કરી આમોદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મહીસાગર નદી પર આવેલા મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા પછી આ બ્રિજ પણ જર્જરિત હાલતમાં હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે અમે ધાધરના બ્રિજ પર ઉભા રહેલા છે અને ધાધર બ્રિજની પરિસ્થિતિ જોતા એટલો ડેમેજ થઈ ગયેલો છે જે ગંભીરા બ્રિજની પરિસ્થિતિનું નિર્માણ કરી શકે એમ છે. વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં, આંદોલન કરવા છતાં પણ આ તંત્રએ એની તકેદારી રાખી નથી. અને અમારી ખાસ માંગ એ છે કે હેવી વ્હીકલ યુદ્ધના ધોરણે તાત્કાલિક બંધ કરવામાં આવે. જો હેવી વ્હીકલ બંધ કરવામાં નહીં આવે તો મોટી જાનહાનિ થશે, ગંભીરા કરતા પણ મોટી જાનહાનિ થશે. અને આ નદીની નીચેમાં 150 થી 200 મગરો છે અને એ જો પરિસ્થિતિનું નિર્માણ થશે એની જવાબદારી કોની રહેશે? એટલે વહેલામાં વહેલી તકે આ કામ ચાલુ કરે એવી અમારી નમ્ર વિનંતી છે. અમારા ધારાસભ્યથી લઈને અમારા પ્રમુખોથી લઈને કલેક્ટરમાં વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ ધ્યાને દોરવામાં આવી નથી.